ડન. કેમ છો? મજા? ઓકે. 1 થી 4 સુધીના ચેપ્ટરને આપણે પૂર્ણ કરી લીધા. 1 થી 4 ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલા છે. હવે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ શબ્દ તો તમારા માટે ખૂબ જાણીતો છે, પણ સંકર સંખ્યાઓ આ એવી તો કેવી સંખ્યાઓ? સંકર સંખ્યાઓ તમારા મગજની અંદર એ પ્રશ્ન થતો હશે, બરાબર? તો એના માટે હું તમને કહું, તમે 10મા ધોરણની અંદર દ્વિઘાત સમીકરણ ઉકેલતા શીખ્યા છો. કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય, દાખલા તરીકે 3x² + x + 1 = 0, આ એક દ્વિઘાત સમીકરણ મેં લખ્યું છે. આ દ્વિઘાત સમીકરણના ભાગ પડતા નથી. તો આ દ્વિઘાત સમીકરણના જો અવયવો ના પડે તો તમે વિવેચક d શોધો છો. વિવેચક d, તો d = સૂત્ર કયું હતું? b² - 4ac. આ સૂત્રનો તમે ઉપયોગ કરો કે ના કરો? હવે આની અંદર કિંમતો મૂકી દઉં. b એટલે x નો સહગુણક, x નો સહગુણક 1, 4ac, તો 1 - 12, 1 - 12 = -1. એની પરથી સમીકરણના બીજ આલ્ફા બીટા તમે શોધતા હતા, પણ યાદ કરો वो दिन યાદ કરો કે d ની વેલ્યુ જો માઈનસ આવે, d ની વેલ્યુ જો માઈનસ આવે તો તમે એવું લખતા કે આ સમીકરણનો ઉકેલ શક્ય નથી. આ સમીકરણનો ઉકેલ શક્ય નથી એવું તમે કહેતા હતા કે આ દ્વિઘાત સમીકરણના કોઈ બીજ અસ્તિત્વ ધરાવતા નથી. એવું તમે કહેતા હતા કે નતા કહેતા? સાચી વાત કે ખોટી વાત મારી? સાચી વાત ને? તો પણ હવે હું તમને એવું કહું છું કે જો વિવેચકની કિંમત માઈનસ આવશે ને તો પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળશે જ. તો પણ દ્વિઘાત સમીકરણના ઉકેલો મળવાના જ. તો આવી ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ શું થતું હશે? કારણ કે -b ± √d/2a, તો એટલે -1 ± વર્ગમૂળમાં -1 લખવું પડે કે ના લખવું પડે? પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી. તમે આવો અભ્યાસ કરી ગયા છો. પણ હવે આપણે આ ચેપ્ટરની અંદર કોઈ પણ ઋણ સંખ્યા હશે એનું વર્ગમૂળ એ કાલ્પનિક હશે. કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ કેવું હશે? કાલ્પનિક સંખ્યા હશે. અને કાલ્પનિક સંખ્યા એટલે બીજું કશું જ નથી, સંકર સંખ્યા છે. એટલે કે ધારો કે બીજું એક સિમ્પલ ઉદાહરણ આપું કે x² + 1 = 0. હા, x² - 1 = 0 હોત તો ફટાફટ તમે લખી કાઢો x - 1 x + 1 = 0. x = 1 x = -1 લખો કે ના લખો? પણ x² + 1 = 0 હોય તો x² = -1 થવાના. આની બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે x ± વર્ગમૂળમાં -1 થાય. પણ મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારે માઈનસ હોતો નથી. કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારે માઈનસ હોતો નથી, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી. એવું તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરેલો છે. પણ હવે હું તમને કહું છું કે આવી કોઈ પણ ઋણ સંખ્યા હશે એનું વર્ગમૂળ આપણે શોધી શકીશું, અને જે વર્ગમૂળ આવશે એ કાલ્પનિક સંખ્યા આવશે. કાલ્પનિક સંખ્યા એટલે કે સંકર સંખ્યા તરીકે નિરૂપણ કરીશું. તો સૌથી પહેલા હું તમને એમ કહી દઉં કે સૌથી શરૂઆતના કેટલાક મુદ્દા. સૌથી પહેલો મુદ્દો કે -1 નું વર્ગમૂળ, -1 નું વર્ગમૂળ, -1 ના વર્ગમૂળને i સંકેત વડે દર્શાવાય છે. એને કયા સંકેત વડે દર્શાવાય છે? i. બરાબર?
I ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -1. આ સૌથી પહેલો મુદ્દો યાદ રાખવાનો છે. I એટલે વર્ગમૂળમાં -1 યાદ રાખજો. બરાબર. આની બંને બાજુ વર્ગ કરી કાઢું તો I² ઇઝ ઇક્વલ ટુ -1. આની બંને બાજુ વર્ગ કરું તો I² ઇઝ ઇક્વલ ટુ -1. તમારે શું યાદ રાખવાનું? -1 નું વર્ગમૂળ એટલે I. -1 નું વર્ગમૂળ એટલે I. ઓકે, ચલો. હવે તમે કેપિટલ N વિશે જાણો છો કે નથી જાણતા? કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પછી કેપિટલ Z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કેપિટલ Q એટલે સમય સંખ્યાઓનો ગણ. છે કે નહીં? અને આની વચ્ચે પેલું W હતું, પૂર્ણ સંખ્યાઓનો ગણ. એના પછી આવ્યો R એટલે વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ. તો એ જ રીતે સંકર સંખ્યાઓનો જે ગણ છે તેને કેપિટલ C વડે દર્શાવાય છે. C એટલે કોમ્પ્લેક્સ નંબર, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. બરાબર? એટલે કેપિટલ C એટલે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, ચલો હવે એની આગળ. તો સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ. સંકર સંખ્યાને વ્યાપક રીતે Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ IB સ્વરૂપમાં દર્શાવાય છે. Z બરાબર A પ્લસ IB સ્વરૂપમાં દર્શાવાય છે. સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કયું છે? A પ્લસ IB. કે જ્યાં A એટલે વાસ્તવિક ભાગ કહેવાય. Z નો વાસ્તવિક ભાગ. Z નો વાસ્તવિક ભાગ એટલે A. Z નો વાસ્તવિક ભાગ એટલે A. આ દર્શાવવાનો સંકેત છે. Z, Z1, Z2, Z3 એ રીતે. એટલે એની ઉપરથી રિયલ પાર્ટ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ A. હવે સંકેત રિયલ પાર્ટ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ A. એ જ રીતે Z નો કાલ્પનિક ભાગ. Z નો કાલ્પનિક ભાગ. Z ના કાલ્પનિક ભાગને હું B સંકેત વડે દર્શાવું છું. I નો સહગુણક. I નો સહગુણક એટલે B. એને કહેવાય ઇમેજનરી પાર્ટ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ B. ઇમેજનરી પાર્ટ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ B. દાખલા તરીકે X ફોર એક્ઝામ્પલ, ધારો કે તમારી જોડે કોઈ એક સંકર સંખ્યા છે. Z ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 2i. આ સંકર સંખ્યામાં -3 ને રિયલ પાર્ટ કહેવાય. રિયલ પાર્ટ ઓફ Z ઇઝ ઇક્વલ ટુ -3 અને I નો જે સહગુણક છે તેને ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ સંકર સંખ્યાને Z બરાબર A પ્લસ IB ના સ્વરૂપમાં દર્શાવાય છે. I એટલે તમને ખબર છે ને? I એટલે વર્ગમૂળમાં -1. I એટલે વર્ગમૂળમાં -1. ઓકે, એના ભૂલતા. ઓકે, હમણાં જ મેં તમને કીધું કેપિટલ C. કેપિટલ C એટલે C ફોર સંકર સંખ્યાઓનો ગણ. C એટલે સંકર સંખ્યાઓનો ગણ. C એટલે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર કે જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ IB. કયા સ્વરૂપમાં દર્શાવાય? A પ્લસ IB. કે જ્યાં A એ પણ કોઈ વાસ્તવિક સંખ્યા છે. આ તો બધી વાસ્તવિક સંખ્યાઓ જ થવાની ને. B belongs to R અને I is equal to વર્ગમૂળમાં -1. I એટલે વર્ગમૂળમાં -1. I is equal to વર્ગમૂળમાં -1.
એટલે કેપિટલ સી એટલે સંકર સંખ્યાઓનો ગણ. જે રીતે કેપિટલ એન છે, કેપિટલ ઝેડ છે, કેપિટલ ડબલ્યુ છે, કેપિટલ ક્યુ છે, કેપિટલ આર છે, એ રીતે કેપિટલ સી. કેપિટલ સી એટલે સંકર સંખ્યાઓનો ગણ. ઓકે, સારું. ત્યારે તમે સમજી લીધું બાળકો. હવે એની આગળ લઈએ. હવે એની આગળની વાત મારી એવી છે કે કોઈ પણ બે સંકર સંખ્યા વચ્ચે આપણે અલગ અલગ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની વાતો આપણે કરી શકીએ છીએ. બરાબર? ફરીથી સમજી લેજો. -1 નું વર્ગમૂળ એટલે i. કોઈ પણ સંકર સંખ્યાને z બરાબર a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવાય છે. ઓકે, આ a એટલે વાસ્તવિક ભાગ અને i નો જે સહગુણક હોય તેને કાલ્પનિક ભાગ, અને કેપિટલ સી એટલે સંકર સંખ્યાઓનો ગણ. ઓકે, ઓકે. હવે પહેલી વાત, સૌથી પહેલા હું એવું કહું છું કે ધારો કે તમારી જોડે બે સંકર સંખ્યાઓ z1 = a1 plus ib1 છે અને બીજી સંકર સંખ્યા z2 = a2 plus ib2 છે. બે સંકર સંખ્યાઓ a1 plus ib1 અને a2 plus ib2. હવે આ બંને વચ્ચે પહેલા હું સરવાળાની ક્રિયા કરું. z1 plus z2, બે સંકર સંખ્યાઓ વચ્ચે સરવાળાની ક્રિયા કરું તો z1 plus z2. તો સરવાળો કેવી રીતે થઈ શકે? તો વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગનો સરવાળો, વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગ એટલે a1 plus a2, અને કાલ્પનિક જોડે કાલ્પનિકનો એટલે i કોમન નીકળી જશે એટલે b1 plus b2, b1 plus b2. પછી બીજું બાદબાકીની વાત કરી દઈએ. બાદબાકી એટલે z1 minus z2, z1 minus z2 એટલે a1 plus ib1 minus a2 plus ib2 is equal to a1 plus ib1 minus a2 minus i into b2. કૌંસ દૂર કરી નાખ્યા છે તો એની ઉપરથી આપણે આ રીતે લખી શકીએ a1 minus i2, a1 minus i2 plus i કોમન b1 minus b2. આ રીતે બે સંકર સંખ્યાઓનો સરવાળો, બે સંકર સંખ્યાની બાદબાકી કરી શકાશે. ત્રીજી વાત એવી છે કે હું બે સંકર સંખ્યાઓનો સરવાળો z1 plus z2 કરું કે z2 plus z1 કરીએ, સાચું જ થવાનું છે. ક્રમના નિયમનું અહીંયા શું થશે? પાલન. z1 plus z2 is equal to z2 plus z1. બીજી વાત, ચોથી વાત કે કોઈ પણ સંકર સંખ્યાની અંદર શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતે જ આપણને મળશે. કોઈ પણ સંકર સંખ્યાની અંદર શૂન્ય ઉમેરીએ તો તે સંકર સંખ્યા પોતે જ મળશે. એટલે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે તેમ કહેવાય. સરવાળા માટેનો તટસ્થ ઘટક છે તેમ કહેવાય. એ જ રીતે z into 1 is equal to z. તો 1 છે એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે તેવું કહી શકાશે. હવે ખાસ બીજી એક વાત, ગુણાકારની વાત કરું તમારી જોડે. બે સંકર સંખ્યાનો ગુણાકાર કરી દઉં તો z1 into z2, z1 into z2. ચલો z1 into z2 કરીએ. a1 plus ib1, બીજા કૌંસમાં a2 plus ib2. હવે આ બે સંકર સંખ્યાનો ગુણાકાર એટલે કે મારે આ બે કૌંસ દૂર કરવાના. બે કૌંસ કેવી રીતે દૂર કરીએ છીએ? a1 નો a2 જોડે ગુણાકાર, a1 નો ib2 જોડે ગુણાકાર. એટલે આ રીતે લખાય a1 plus
a1 b2 આનો આની જોડે ગુણાકાર I into b1 a2 plus I square b1 b2 I square b1 b2 ક્લિયર। હવે I સ્ક્વેર ની કિંમત કેટલી થાય I સ્ક્વેર -1 એટલે આપણે આ રીતે લખી શકીએ અહીંયા a1 a2 આવતું હતું પહેલા a1 a2 plus a1 b2 a2 b1 અને I સ્ક્વેર એટલે -1 એટલે -b1 b2 હવે આની જોડે આ પદ લખી કાઢીશું a1 a2 b1 b2 હવે આ બંનેમાંથી I કોમન કાઢી લઈશું એટલે a1 b2 a2 b1 આ થઈ બે સંકર સંખ્યાનો ગુણાકાર। ક્લિયર। આ બધી વાતો તમારે સમજવાની છે। દાખલા તો બહુ સહેલા છે, એવું નથી કે બધી ગોખવાની વસ્તુ નથી, આ બધી ખાલી સમજવાની છે કે કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે થઈ શકે, કોઈ પણ બે સંકર સંખ્યાની બાદબાકી કેવી રીતે કરી શકાય, z1 + z2 કરો કે z2 + z1 કરો તો સાચું જ છે, એ રીતે ગુણાકારમાં સાચું છે, પછી સરવાળા માટેનો તટસ્થ ઘટક, પછી ગુણાકાર માટેનો તટસ્થ ઘટક, બરાબર। અને આ એક મુદ્દો છે। અને બીજો એક છેલ્લો મુદ્દો એક લઈએ કે કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા કેવી રીતે શોધાય। કેવી સંકર સંખ્યા? વ્યસ્ત સંકર સંખ્યા। તો વ્યસ્ત સંકર સંખ્યા શોધવા માટે z ઇન્વર્સ એટલે 1/z, z ઇન્વર્સ એટલે 1/z અને z બરાબર ધારી લઉં a plus ib તો આનું સાદુરૂપ આપવા માટે તમારે z a plus ib છે તો a minus ib વડે ગુણી કાઢવાના, a minus ib વડે ભાગી કાઢવાના। પછી આનું સાદુરૂપ આપી દઉં a minus ib, એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ એટલે a² - ib નો વર્ગ એટલે a minus ib upon a² plus b² થઈ જશે। કેમ? કારણ કે i² b² શું થાય i² b² એટલે z minus ib upon a² plus b²। પછી છેદ અલગ અલગ આપી દો એટલે z ઇન્વર્સ મળી જશે। દાખલા આવશે ત્યારે આ ખૂબ ડિટેલમાં આપણે સમજીશું, દાખલો હશે તો વધારે મજા આવશે। ક્લિયર। ટૂંકીને ટચ વાત કહી દઉં બાળકો તમારી જોડે સંકર સંખ્યા એટલે કે I = વર્ગમૂળમાં -1, I એટલે વર્ગમૂળમાં -1, I એટલે વર્ગમૂળમાં -1 આ મુદ્દો પહેલા મગજમાં ઠસાઈ દો, બરાબર। I એટલે શું છે? કાલ્પનિક સંખ્યા છે, બરાબર। પછી I² એટલે -1। પછી કોઈ પણ સંકર સંખ્યાને કઈ રીતે દર્શાવાય તો a plus ib ના સ્વરૂપમાં। કોઈ પણ સંકર સંખ્યાને દર્શાવાય કેવી રીતે? a plus ib ના સ્વરૂપમાં। ધારો કે આ સંકર સંખ્યા -3 + 2i છે, આ એનું સ્વરૂપમાં લખાય છે તો પહેલી જે સંખ્યા છે એ વાસ્તવિક ભાગ અને i ની જોડે જે સંખ્યા હોય, i ની જોડે જે સંખ્યા હોય, i ની જોડે જે સહગુણક હોય તે કાલ્પનિક એટલે ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ। પછી કેપિટલ C એટલે સંકર સંખ્યાઓનો ગણ, પછી બે સંકર સંખ્યા વચ્ચે સરવાળા બાદબાકી, સરવાળા માટેનો ક્રમનો નિયમ, સરવાળા માટેનો જૂથનો નિયમ, પછી વિભાજનનો પણ નિયમ આવે છે, બધા નિયમોનું આમાં પાલન થાય છે, બરાબર। પછી ગુણાકારની વાત કરી અને પછી વ્યસ્ત સંકર સંખ્યાની વાત કરી। ખૂબ જ ટૂંકું ને ટચ એવું આ ચેપ્ટર છે, ઘણું સહેલું ચેપ્ટર છે। આખા ચેપ્ટરમાં એકાદ સૂત્ર આવશે, બાકી વધારે કોઈ સૂત્ર પણ આવતા નથી। હા, પણ ભૂલી ના જતા I એટલે વર્ગમૂળમાં -1 એ ના ભૂલતા, બસ। બાકી તો આખું ચેપ્ટર સહેલું જ છે।
ઓકે, તો હવે સ્વાધ્યાય 5.1 થોડુંક સમજીએ. હવે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરવી છે, પણ એ પહેલા સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરતા પહેલા ફરીથી તમને એક બાબતની નોંધ કરાવી દઉં. એને ભૂલ ન કરતા. જો એની જો ભૂલ થઈ ગઈ તો તમને કશું જ નહીં આવડે. I એટલે વર્ગમૂળમાં -1, I એટલે વર્ગમૂળમાં -1 અને I સ્ક્વેર એટલે -1, I સ્ક્વેર એટલે -1. પછી ધારો કે I ની 3 ઘાત આવતી હોય તો I ની 3 ઘાત આવે તો I સ્ક્વેર ઇન્ટુ I સ્ક્વેર એટલે -1 ઇન્ટુ I એટલે I ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -I. પછી I ની 4 ઘાત આવતી હોય, I ની 4 ઘાત એટલે I સ્ક્વેર નો પણ સ્ક્વેર, I સ્ક્વેર એટલે -1 નો વર્ગ એટલે +1 એટલે I ની 4 ઘાત કેટલી થઈ જશે? +1. ક્લિયર? I એટલે વર્ગમૂળમાં -1, I સ્ક્વેર એટલે -1. જો હવે સ્વાધ્યાય 5.1 આ રીતે છે. નીચે આપેલા પ્રશ્નોમાં દરેક સંકર સંખ્યાને a + ib ના સ્વરૂપમાં બતાવો. કયા સ્વરૂપમાં બતાવવાનું? a + ib. તો 5i into -3/5 into I. સિમ્પલ. બંને પદ ગુણાકારમાં છે એટલે 5i into -3/5 into I. તો શું થઈ જશે? 5 કેન્સલ થઈ જશે. અહીંયાથી 5 કટ થઈ જશે. તો ગુણાકાર કરી કાઢીએ તો -3i સ્ક્વેર. 5 કટ -3i સ્ક્વેર. પણ I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. તો I સ્ક્વેર ની જગ્યાએ -1 લખી દઈશ. તો માઇનસ પ્લસ એટલે 3 થઈ ગયું. તો હવે શું થઈ જશે? 3 + 0i લખાય કે ના લખાય? 3 + 0i લખ્યું એટલે શું થઈ ગયું? જે a + ib નું સ્વરૂપ છે. જે a + ib નું સ્વરૂપ છે. ઓકે, તો આ રીતે તમારે સિમ્પલ સાદું રૂપ જ આપવાનું છે અને a + ib નું સ્વરૂપ બનાવવાનું છે. ચલો બીજો દાખલો. i⁹ + i⁻⁹ તમને થાય કે સાહેબ આવડી મોટી ઘાતાંકોનું શું કરીશું? કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારે તો I સ્ક્વેર એટલે -1 એટલે કે એનો અર્થ એવો કે ઘાતાંક બેકી સંખ્યા બનાવવાની, ઘાતાંકો તોડવાની અને બેકી ઘાતાંક બનાવવાની. કારણ કે બેકી ઘાતાંક બનાવો તો સાદુરૂપ સહેલું. તો I ની 9 ઘાત છે, I ની 9 ઘાત છે એને I ની 8 ઘાત ઇન્ટુ I લખાય કે ના લખાય? I ની 9 ઘાત એટલે I ની 8 ઘાત ઇન્ટુ I. પછી I ની 19 ઘાત એટલે I ની 18 ઘાત ઇન્ટુ I. બોલો લખાય કે ના લખાય? ઘાતાંકોની માયાજાળ છે ભાઈ. હવે I ની 8 ઘાત એટલે I સ્ક્વેર એની ઉપર 4 ઘાત લખી કાઢ્યો ઇન્ટુ I. I ની 18 ઘાત એટલે I સ્ક્વેર એની ઉપર 9 ઘાત ઇન્ટુ I. I સ્ક્વેર એટલે -1 ની 4 ઘાત ઇન્ટુ I. -1 ની 9 ઘાત ઇન્ટુ I. -1 ની 4 ઘાત +1 થઈ જશે એટલે માત્ર I. -1 ની 9 ઘાત માઇનસ થઈ જવાની એટલે -I થઈ જશે. I ઉડી ગયા એટલે 0 એટલે શું લખાય? 0 + 0i. જે a + ib નું સ્વરૂપ છે.
એટલે તમારે બધા જ દાખલાનું સાદુરૂપ આપીને a પ્લસ ib નું સ્વરૂપ બનાવવાનું છે. ચલો બાળકો, ત્રીજો દાખલો i રેઝ ટુ -39 i ની ઉપર -39. હવે -39 છે, પહેલા તો ઘાતાંક માઇનસ ની પ્લસ માં રૂપાંતર કરી દઈએ એટલે 1/i ની 39 ઘાત થઈ જાય કે ના થઈ જાય? હવે i ની 39 ઘાત છે, મેં તમને શું કીધું? ઘાતાંક બેકી સંખ્યા બનાવવાની. તો 39 છે ને, તો હું શું કરું ખબર છે? i વડે ગુણી કાઢું, i વડે ભાગી કાઢું. શું કરું છું? i વડે ગુણતા અને i વડે ભાગતા. તો શું ફાયદો થાય? i ની 40 ઘાત એટલે i સ્ક્વેર ની ઉપર 20 ઘાત કહેવાય કે ના કહેવાય? i સ્ક્વેર એટલે -1 એટલે i upon -1 ની 20 ઘાત, -1 ની 20 ઘાત એટલે +1 થઈ જશે એટલે માત્ર i, અને માત્ર i એટલે 0 પ્લસ i, જે a પ્લસ ib નું સ્વરૂપ છે. ઓકે, ચલો સમજણ પડે છે ને ભાઈ? ચોથો દાખલો 3 into 7 plus i into 7 plus i into 7 plus i into 7. બહુ સિમ્પલ. કૌંસ દૂર કરી કાઢો. આ 3 નો અંદર ગુણાકાર, 7 તરી 21, 7 તરી 21 i એટલે i into 21. જો તમે i into 21 લખો તોય સાચું ને 21i લખો તોય સાચું, બંને એક જ છે. ભાઈ તમે ગોથે ના ચડી જતા કે સાહેબ અહીંયા તો આવું ને આવું આ બધું છે, હું લફડા. ના ભાઈ, બંને સરખું જ છે, કારણ કે ગુણાકારમાં જ છે ને. i into 7 લખવું કે 7 into i લખવું એક જ કહેવાય. i નો i જોડે ગુણાકાર એટલે i સ્ક્વેર into 7. હવે આ 21 એમના એમ 21i અને 7i, 21i 7i એટલે 28i થઈ જશે એટલે i into 28, i સ્ક્વેર એટલે -1 into 7, i સ્ક્વેર એટલે -1 એટલે 7, કારણ કે આ પ્લસ માઇનસ શું થઈ જવાના? માઇનસ. હવે 21 માંથી 7 બાદ કરી કાઢો, 21 માંથી 7 બાદ થઈ જશે એટલે 14 બાકી રહેશે એટલે 14 પ્લસ 28 into i અથવા તો i into 28, બંને એક જ છે, ધ્યાન રાખજો. જે કોનું સ્વરૂપ બતાવે છે? a પ્લસ ib નું સ્વરૂપ છે. જે a પ્લસ ib નું સ્વરૂપ છે. ib લખો કે bi લખો એક જ છે. ચલો પાંચમો દાખલો. પાંચમા દાખલામાં 1 minus i minus -1 plus i into 6. કૌંસ દૂર કરી કાઢું પહેલા. તો કૌંસ દૂર કરું તો 1 minus i minus minus plus 1 minus i into 6. 1 plus 1 2 minus i minus 6 i into 7 થઈ જાય ને. -6i અને -i એટલે -7i. જે a પ્લસ ib નું સ્વરૂપ છે. જે a પ્લસ ib નું સ્વરૂપ છે. અને એક છઠ્ઠો દાખલો, છેલ્લો દાખલો આ રીતે છે. 1/5 પ્લસ i into 2/5 minus 4 plus i into 5/2. બહુ સિમ્પલ છે. કૌંસ દૂર કરી કાઢો ભાઈ. તો 1/5 plus i into 2/5 minus 4
માઇનસ આઈ ઇન્ટુ 5/2. હવે આ બંને વાસ્તવિક સંખ્યા એટલે 1/5 માઇનસ 4. આ બંનેમાંથી આઈ કોમન કાઢી કાઢું તો 2/5 માઇનસ 5/2 ઇન્ટુ આઈ. શું કર્યું મેં? આ 1/5 અને આ માઇનસ 4 એ બેને જોડે મૂકી દીધા, કારણ કે બંને વાસ્તવિક સંખ્યા અને આઈ વાળી સંખ્યાઓ એટલે આઈ ઇન્ટુ 2/5 અને આઈ ઇન્ટુ 5/2. એ બંનેમાંથી આઈ કોમન કાઢ્યા તો આનું સાદુરૂપ આપીએ. 4 પંચા 20, 20 માંથી એક બાદ કરી કાઢો એટલે કે માઇનસ 19/5. માઇનસ 19/5. એ જ રીતે અહીંયા 5 2 4 25, 25 માંથી 4 બાદ કરો એટલે 21 અને માઇનસ 21/10 ઇન્ટુ આઈ. એટલે આ રીતે i ઇન્ટુ 21/10. ક્લિયર? જે a પ્લસ ib નું સ્વરૂપ છે. જે a પ્લસ ib નું સ્વરૂપ છે. ઓકે, તો આજે આપણે આટલી વાત રાખીએ છીએ. સ્વાધ્યાય 5.1 ના 1 થી 6 દાખલા અને સંકર સંખ્યા એટલે શું તેના વિશે સમજ્યા. ટૂંકીને ટચ, વાર્તા ટૂંકીને ટચ. સંકર સંખ્યા એટલે કાલ્પનિક સંખ્યા એટલે i ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -1. બંને બાજુ વર્ગ કરું તો i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. પછી i ની 3 ઘાત હોય કે i ની 4 ઘાત હોય, i ની 5 ઘાત, 6 ઘાત, 10 ઘાત, 100 ઘાત, કરોડ ઘાત, i ની ગમે તેટલી ઘાત હોય તો શોધવી હોય તો i સ્ક્વેર નો જ ઉપયોગ કરવાનો. ઓકે સ્ટુડન્ટ, તો આવા ઘણા બધા દાખલા બની શકે. ટૂંકમાં અયુગ્મ ઘાતાંક હોય તેનું યુગ્મ ઘાતાંકમાં રૂપાંતર કરી દેવાનું, પછી આપણી લોજિક પ્રમાણે સાદુરૂપ આપવાનું. ઓકે, હવે આજે 5.1 અને ચલાવેલી આગળની થિયરી 1 ટાઈમ્સ લખીશું, એક વખત લખવાની અને સારી રીતે સમજવાની. ઓકે સ્ટુડન્ટ, આવતી વખતે સ્વાધ્યાય 5.1 ને પૂર્ણ કરીશું એટલે આપણો બીજો જે વિડીયો આવશે એમાં 5.1 પૂર્ણ થશે. ઓકે સ્ટુડન્ટ, બાય.